જવાનું તો હતું કરવાનું. હા હું આ બેઠો આ ડોસો બાબા જમીન લેવાની હે લેવાની વરસાદ ચાલુ થયો હજી વરસાદ ચાલુ થયો હે ફટાફટ તું જોઈએ ને જમીન જમીન બેસી શેતર તો સારું હે તો બારું ગાડ 2 વાગી ગયા હે હાડો જતા 3 વાગે હાડો ભાઈ સારો ભાઈ આજે તું હાડો તો ફટાફટ 3 વાગી ગયા હે કેટલા દાસો આપણે જીવો પેલો વીગો તો જો હેડ સંતાને કોતો કરી યાર ને તું ઠેકણા દેવો આપણે આગળ જઈએ અરે તને દાદા વરસાદ પડે પણ મોન થાય ઠેકા આવી ગયા પાડો જો પડજો તો નાડે કરી આ કેના ચેતર હા આપણે તો એક તો પેલું લેવાનું તાર બા તો મને તારા ચેતર વરસાદ આવે છે જો લેવાનો છે ને આપણે શું બનાવશે ને પાહો કે ભાઈ કોઈ ઘર બનાવીએ ફેક્ટરી બનાવી તો યાર તો ભાઈ દેખીને આવે ફોન આવે છે ક્યારે જવાનું છે તારે છે જવાનું છે કોણજી તમે કેમ ક્ષેત્ર વિશ્વ બેઠા હો એવી પરિસ્થિતિ એટલા માટે શું એવું કીધું તો મુલાનો પૈસા પણ હવે ફોન કર્યો બરાબર ફોન તમે કર્યો ને હાલમાં ચોઈને જાવ તમારે કણે જ રહેવું પડશે ને અમે વાળા એવા આવે ને ગુંડા તારા તમારે તો પેલું છેતરાઈ લે છેતરાઈ દે તમને તો તમને છેતરાઈ દે એટલે કહું પૈસા મને બધી માહિતી છે હો અડો તમે શું શીતર તળાવ વાળું આ સહેલું ભાગું નહીં રહી હળો તો વાગ્યા એ તો દેખીને આવરા કેવું હોય ફોન કરું કે કરી દે ફોન કરી દે ઉભા રહે તો અમે જ ઉભા ચેતર લેવાના આપડે ભત્રી જાય બધા છે દેખતા તળાવ પાણી છે કે નહીં બોલ આપડે તમારે તળાવ પાણી છે ખેતર લેવું હોય તો આપડે વીઘો લેવો આ કેતા હતા બતાવ ખરી વીઘો તો હોય ચાલે છે તળાવડી સમજાતા તળાવડી પાડવું હોય તારે પણ દેખતા તો ખરી ગયા પહાડો દેખાડો પેલા માહિતી લઈ લો આ સાઈડ જુઓ કે પડે કે પાણી તો કેવું ગોમ કેવું તમારું ગોમ ભાઈ અમારે જો ગોમે યાદ નહીં ગોમ નું નામ નહીં યાદ ગોમ પણ અમે ગોમ નું નહીં કુવા ઉપર જ રહો બાજુમાં જ રહો ગોમ નું નામ હે અમીરગઢ કાકા જોઈ લો આ મકાઈ વાયેલી આ મકાઈ વાળું ખેતર તમારું તમને શું ખબર પડે કે નહીં પડતી બાજરી છે બાજરી લાગે મહેમાન દેખાતું નહીં વાત ખબર નહીં પડતી અમે કે શું યાર એક દાડે વાયુ પેલી ગાર તો અને સમજામ કે પેલું શું કેવાય મગફળીઓ કીધું મગફળી કેવાય બાજરી વાયેલી આ બાજરી વાઈ છે આ મોટી થઈ જાય કે આ મોટી થઈ જાય એ રોલ વાળા ઉભા રહો આ મોટી થઈ જાય કે આ બાજરી મોટી થઈ જાય ને ઠેસર આવે મહિનો પૂરો થવાનું મોટી થાય અમારે બાજરી ની જરૂર નહીં એટલે તમને ખેતર એરું જ વેચવાનું છે તોતળા રેરું એના દો મને એકદમ એક્સિડન્ટ થી લો ને થોડું થોડું હસવું આવે એટલે મને કોક પૂછે ભાવ એક્સિડન્ટ ને કે ડાયરેક્ટ એક્સિડન્ટ આટલી સીઝન પૂરી પંચાયત કરવા આયા હા ડોહા પંચાયત કરવા આયા કે પૂછો છે દેખાતું પેલા લેવા તો દે ને મને શું આપડે જમીન નો ભાવ ખબર હે કે ખરી પણ તમે કહો કે એટલે 10,000 10,000 એટલા ટુકડા ના આ શું ખબર હે શું હે આ નહીં રમખેડું આ શું કહો તમે હવે તમને બાજરી હે પણ મને ખબર બાજરી હે પણ આ કઢાની હજી તમે ચીતર લેવા હાથ તો લીલી 50 કરોડ में જાય 50 करोड़ में તમારે દેખો આ નહીં તો આનો 15,000 को
તમને હમણાં છેતરાઈ દે ને આ 50,000 માં જા હે એવું હોય તો હું 1 લાખ માં જવરાવું આ છેતર. ચિંતા મત કરો, બીજા ગ્રાહક લાવી દે હો. ના તો ચીએ મળે યાર હારા. એટલે જાતે તમને કહું અમે 15,000 રૂપિયા કહો. ના નહીં આટલું હારું, આલા તમારી ઇજ્જત છે કે નહીં? ના ના વડીલ હવે મત બોલજો. દેખો હવે મારું ને મારા ભત્રીજા મને રાખો છેલ્લે આ છેતર મળે તમને આમ ઘણા જ નહીં ગયા પણ 90,000 માન દો. ના ના 90,000 તો વધારે થોડા. 1 લાખ આનું 1 લાખ થોડા વધારો કે અમારે ફેક્ટરી બનાવવા 10,000 તો વધારવા વડીલ પડી. હે, આમ જોવો યાર. અમારે આમ તો જોવો તો એ તો ખબર હે તમને જોયું અમે તો પણ તમારા જેવા અમારા જ છો હોશ થઈ ગયા છે. પેલા હારા ચિયું કીધું કે 10,000 એવું તો ના કેવાય. અડો તો અમે મજાક કરતા હતા. મળી લો તારે અડો ત્યારે હવે છેલ્લા માં છેલ્લા અમે એક રાખી એમ અમે તમને લાસ્ટ કહી દો 5 લાખ માં આનો દાનો ના કપાય કોઈ નહીં. 6 લાખ 6 લાખ માં તારો બાય ના આને એટલા થઈ નહીં. તું બાજરું વાયેલું એના પોટલા ખાડા જેવું ખેતર હે. ચાલી અમારે હારું હરખું નહીં કરાવવું પોટલા. પડે. અમારે બધું આ હરખું નહીં કરાવે રોડ કરાવવો પડશે. એ શું કરે? તો ભાઈ તો ફેક્ટરી બનાવી ફેક્ટરી બનાવવાની. અડો તો રાશી દો હો છોકરા. 5 લાખ માં ફાઇનલ. કોમ કરી 5,000 કોમ તો ભાઈ કંપની હે કંપની હે મારો યુની. જોબ કરે મારો છોકરો એમ. કંપની હે એટલે એક ફેક્ટરી હોય બનાવી ખેતર અડો લેવા તમે પોસ અમે લાખ. તવાળે કહેતા હતા ફોન એ બતાડી દો. તમને તો મળી જાય તમે આપણે અડો તળાવ દેખવું હોય તો હેડો આ બોવાનું તો હાલ તો કોઈ ફોન નહીં પે કરું, પણ 50,000 કરાય બરોબર. પણ ફોન પે યુન ખબર નહીં પડતી કે પણ તમને તો મારા ખબર પડે. છોકરાને ફોન પે મારવા નાખી દેજો. હા તો તમારે હો? નાખી દેવું. તો અડો તો તળાવ આપણે દેખવું હોય 5 તો લાખ તળાવ. માં દેખતા પાણી હવે વડીલ 5 લાખ માં બરોબર હે ને એ જમીન? તળાવ ઈ અમારી જ રસ્તો છે. ક્યાં પૂછો. ખેતરનો રસ્તો ક્યાં આવશે એ અહીં આવશે તળાવી માં અહીં. તલાવડી માં પણ પાણી અડો તમે બતાડો. હેડો તલાવડી હતા પાણી હેડો. પાણી વાળી દેવું પડશે આપણે ખબર હતી ડુંગળી તો 12મું સડ્યું હો હારે. હેડો ફેક્ટરી બનાવી પાણી દેખતા આવીએ. જલ્દી હેડો. હેડો તલાવડી દેખતા હા, આવીએ. હેડો. અડો દેખાડો તમે. હજી ભત્રીજા ફૂલ પાણી ભરેલું તળાવ લાયા નહીં યાર. પાણી ખાલી અમારે હોવું જોઈએ. રસ્તો બનાવો ને, આ જમીન મારી હે પણ તમારે તો જમીન બનાવે ને રસ્તો બનાવો હોય તો હોવે. તમારે પૈસા આલવા પડશે. હવે આ કેવાય? મળી જાય તમે તિજોરી પાણી ખાલી ભરે. તમે આ ગામના સરપંચ છો? હઉ સરપંચ હું એટલે તો તો આ તળાવ ને બધું તમારે સાફ સફાઈ તમે કરાવવાનું હોય. હા એ તો અમે હું કરાઈ દે. તું લાઈ આય, તને ગરબડ કરાવી દે. બધું તમારે રસ્તો તમારે કોઈ ચિંતા ના કરવાની. બરોબર એટલે દેખાય ઘણું નજીક ના જાય ને ફરી એ રસ્તો તો અમારે ઈ સાઈડથી ને શેરની. એટલે ઈ સાઈડથી તમારે તો થોડા ખાલી પાળિયા કપાવાના. પાણી નેખળ એ ડોહા ઓમ તો આય ઓમ આય છે પણ એ તો મરે હે. ખાલી બાવળિયા કપાવાના બસ. બુદ્ધિ નહીં યાર હો. રસ્તો તો ચિંતા મત કરો, પેલી સાઈડ રસ્તો હે. આ સાઈડ તો તમારે આ પાણી જોઈતું હોય ને તમારે પાણી માટે તમારે ખેતરમાં વાવવું પડશે તો પાણી ચોઈને લાવશો. ના ના એ તો આમાં તમારે આ ખેતર મારા પહેલી અહીંયા season નહીં તો પાણી પાછી જાય. તમારે વાવી પડે ને. ના વાડી અમારું કોઈ વાવવાનું નહીં. વાબર નહીં ફેક્ટરી અમારે બનાવવાની ફેક્ટરી બનાવવાની તમને કહી કોક દઉં. મોટી ફેક્ટરી બનાવી પાટણમાં તમને રાખી કાજુ ની દે. ફેક્ટરી બનાવી છે એમાં બિઝનેસ મારા ભત્રીજા ને બધી ખબર પડે ભણેલો હોય એટલે હા. પાણી ચેવું એ દેખી લો તમે. સિક્યુરિટી ગાર્ડ મને રાખશો. કાકા હેડો દેખતા આવતો હા દેખતા હું ઉભો. હું આવું દેખતા આવું. હેડો ને દેખવું હોય તો હેડો. પાણી બરોબર. પાણી તો તમને રસ્તો ડોબા. હું તમને શું કહું હું કહું એ કોઈ પેલા તો આમ કરે રોલ કરે છે તો ત્યાં સુધી 1 લાખ મળે ના પણ પેલા 5 લાખ. 5 લાખ થી 1 લાખ વધારે કહેવાય. ના 5 લાખ વધારે. એટલે દોહા મોવાની જેમ ને મારી. શું છે? આ તો અમે બે જણા વાત કરતા વાત હતા. હતી તો આપણે વાત કરતા હેડો તો આપણે દેખતા વાત આવીએ. હેડો સર આમ જાતા રહીએ પણ પૈસા કરી પૈસા પેમેન્ટ આપવી પડે પેમેન્ટ તો વાંધો નહીં. ફોન પે શું તમારો અમે- નંબર આપો લો ફોન પે આ પછી આ જે તળાવની હું વેચવાન ન કહું, આ તો હું ખાલી તમને કહેતો હતો. આ તળાવ મારું જ પાણી હે. તમે તારા મોટર લાવવાની હે. મોટર જૂની થઈ ગઈ છે. જીજાજી, બુકો પેડ દે. થાપ આવ્યો હમણાં. માર ભાઈને કહું. માફિયાનો કાળું નગા હમણાં એક થાપ તારા દોત પડી ગયા. એ શું વાતો કરો હડો ને. એક બેસનું મોં. કાકા હેડો કાકા ઈરા મોના શું જેવો. કરો હાલે તો? આ તો અમે મારી. મજાક કરતા મજા કરતા એ હેલે આ તો અમે મજાક કરો ઓળખાણ હતી કે હા. થોડી. હવે દેખતા આવીએ પેતર દેખી લીધું આપણે હવે પૈસાનું પેમેન્ટ નંબર આપો 50,000 જો વધારે નહીં. 50,000 વધારે ના મળે બીજા તો અમે તમારો બીજા આમ તમે દેખો. તમને આપી દેવો હવે તો આપણે એકબીજાને ઓળખો ભાઈ. આપણે આમાં આ સાઈડ હાલો. નાડો તમારે ઘર ઘર બતાવો આ સર તો હવે શું કરવું છે આપણે? તું જે સોનું ઉડી રસ્તો દેખતા હોય આ મારો બનાસકોઠો આ જુઓ નરો સાહેબ